जय माताजी मित्रों। तो लहणनी खेती तमे जोवो छो चालू थई जई छे गाय घा अने उजी पण गयुं छे। शियाळामां खबर पड़शे केटला पैसे खावुं छे। एमनेम टोठा नहीं खवाता, खाली हो राखो छे एटला खवाय छे। खाली जोवो तमे लहण उगीने कम्प्लीट थई गयुं। तमे जोवो खाली आ भाई मेहनत भी चालू छे भाईओनी। आपणे ए बताइए मेहनत કેટલી બધી પોકા છે। હા ભાઈ કેટલી મહેનત છે ખાલી જો ચાર ના નેક કરો કે જો મને પેલા તો કલાક થઈ ગયો કલાક થઈ ગયો નેક કરતા કલાક થી નીકળી ગયો। ઓહો હો હો લહણ નું આયે તારે ચાલુ છે ને ચાલુ આવે તો ચાલુ હો તો કેવું છે પછી કેટલો ભાવ મળે। ભાવ તો મળશે 200-300 રૂપિયા। અને લહણ ચોથી લાયા તા लहण राजकोट थी लाया था। કેટલા આઈસર લાયા તા કોઈ ભરી ભરી આ આઈસર ભરી લાયા था। ઓહો હો હો આ બધું લહણ વાયું છે અને ભાઈને મહેનત કરી છે। આ બાદ તમે જોવો છો સન છે એટલે થોડું ઓછું લાગશે। આ બાદ બતાવું તમને ભાઈને કેટલી મહેનત કરી છે લહણ પૂંખ્યું છે એ પણ તમને બતાવું। ભાઈ મહેનત જો કાળું ઘા કરતું છે કામકાજ હો ભાઈ। મિત્રો આપણે જોઈ રહ્યા છીએ જો લહણ્યા कदड़ी कदड़ी वर्जियास भाई ने हाँ एक पाले में चला किलो जाए। हाँ भाई हाँ एक पाले में समोसे 20 किलो जाए એવું આ રિવર્સ માર્યું ભાઈ હોય એટલે બધું આ થઈ જ જાય કમુક ફેલ જાય એવું। जो भाई पेल बात पोस्ट थતું થઈ ગયું। जो पेल बात पूराई जाए ना बाज गोडाई जाए છે। ના ના બરોબર સરસ। આ ભાઈને પણ ઉભા રહ્યા છે। બોલો ભાઈ તમે કેટલું વાયુ લહણ 10 મણ 10 મણ ઓહો હો હો બીજું બાકી હે જવાબ એવું સ્ટેપ બાય સ્ટેપ આવો એટલે તમને પ્રોફિટ મળો। કારણ કે એકી ફરાવ આવો તો બધું શું થાય 30 મણ લહણ આવો 40 મણ વાય 40 મણ પેલા મામુએ કોને તમે હા 40 મણ 40 મણ ओहो 40 मण लहण એટલે હદ બાર કહેવાય કે ભાઈ 40 મણ લહણ ભાઈને વાઈ ગોળ કરે ખરવો મતા। હા એ તો ભાઈ ભાવ મળ્યો ના મળ્યો એ તો ભગવાન ઉપર ડિપેન્ડ છે। અને ભાઈને વાયું છે તમે જોયા હા 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 આખું ઠેલ ઉડિયા તેલ બાજુ કાઢી દીધું છે। એનો ભાવ વધારે મળશે પણ હા એનો ભાવ વધારે મળશે એનો વધારે મળશે 500 રૂપિયા કિલો કેટલા 500 રૂપિયા કિલો। અને ટોઠા કેટલા ખાવાના છે ટોઠા 1000 રૂપિયા બનશે 800 રૂપિયા ડીશ 800 રૂપિયા ડીશ બનશે એવું તાજે 800 રૂપિયા ડીશ 800 રૂપિયા ડીશ ખાઓ ભાઈ ખાઈ અને રવા દો ના પણ મહેનત કરી ભાઈ યાર તમારે મહેનત તો કરી જ ને। અરે ગોડ ગોડ કરી જો હજુ તો આટલું ગોડવાનું બાકી એક જ પાડ્યું બાકી નહીં ને ચિયો અરે બતાવી દે। तो मित्रों हाँ 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 तमे जोवा तो लहण ही लहण से आटला आम तो पण मेहनत घणी छे भाईओनी। आ बीजू पोल बाद पोणी चालू छे आपणे ए बताइए आ 1.5 वीघो भाईनी लहण वायु छे 70 मण वायु ओहो हो हो बोलो बुन सार ल्यो छो ना 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 वांधो नहीं ओमा बाबन बासी नहीं हरखू करू पड़शे चारा ने एवं हजी पड़ी 50 मण घेर पड़ी ओहो हो एम छेटलू लाया था आ 10 मण हलवा आव्यो एमने छेला पैसा लाया तो ये 40,000 40,000 नहीं 40 ना 80 थोय नहीं का વધારે થાય 40 થી બીજા 70,000 લહણ પેલ બાદ પઈ દીધું વાઈન હા પેલું પાયું એટલે રાગ રાગ સ્ટેપ બાય સ્ટેપ આવું તો કેવું કે નુકસાન આગળ પાછળ થાય હા આગળ પાછળ કારણ કે કી ફરા પછી લોસા પર પેલ બાજુ વાયુ કાકડી ને કોનું છે એ કાકડી ને બધું લસણ જ વાયુ ને પેલ બાદ પેલા ભાઈ હોય આ ચેક કર છેડે બાદ મગદો મગ અળદ 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 હાલત પાયું કુ પોણી આઈ જ્યું છેલા પાળ્યો વાય આર્યો ભાઈ આટલું વાઈ દીધું છે ભાઈ હોય કારણ કે સ્ટેપ બાય સ્ટેપ પાહન વાવસી તો આગળ પાછળ તો એઓને પ્રોફિટ રહે।
કારણ કે એકી ફરા આવશે તો એકી ફરા સૂંટવા કોણ આવશે? હું તો આવવાનો નહીં. ના પણ સરસ યાર. મારા ભાઈ કોઈ કરનાર નહીં ને હમણાં વાઈ દઉં હું યાર. કયું લાલ લાલ કાઢી છે? વ્હાઈટ. વ્હાઈટ. ના ના બરોબર છે. અને બહાર કળીઓ રહી રે ઉગી જાય બધી. તમારે બતાવું ભાઈ એ બારે વાયુ છે ભૈયા. જો યા કળીઓ બહાર પડી પણ એ કોઈ ભાઈ કીક ઉગી જશે. કેમ ના ઉગ? મહેનત છે એટલે ઉગી જ જશે ને. એ આટલું બધું વાયુ છે. જો એ પેલું પાણી એ ભરાઈ રહ્યું હાલ લાઈવ વાયુ છે મારા ભારત. કોઈ કેવું જ ભાઈ તમારે બીજું કોઈ? એવું હવે આમાં કાલે આવશો? કાલે. કાલે કેટલા વાગે? કાલે 10 વાગે. એવું 10 વાગે બરાબર. આખો દિવસ થઈ જાય. આખો દાડો જતો રહે મજૂરી. કે ભાઈ મહેનત તો તમે જ કરો હો ભાઈ, અમારો કોમ નહીં. ઓકે ભાઈ. પોણીનો રેલો ફૂલ ભઈકી હતી એટલે હવે લહણા બહાર પડી રહ્યું છે એનું શું કરવાનું કયો? અમો વગરી કરી અંગાલ દેવું પડે. એવું નકર વખો સારું એ વાત સાચી છે. સોટા ના પણ છે આ તો આખો બધી ઘણી બધી બહાર આવતી રહી છે. હા બધી એટલા ભરાઈ દેવાની એટલા એટલે ફટ લઈને તૈયાર થઈ જાય. હા એ વાત સાચી છે. ઓ ભાઈ પોણીનો રેલો ફૂલ હતો હજુ પાડ્યું અધૂરું છે ભાઈ. હજુ પેલી બાજુ પણ આજે પોણીના અભાવના કારણે અને વધારે આવ્યું એટલે આખો રેલો આવ્યો એટલે સારું પ્રોબ્લેમ થયો. ન કમ તો ના થાય. પણ આ થઈ સોટી જાય નહીં ને? જો બધી કેટલી કડીઓ બહાર છે. આ એ દોડું ધબ દેખાય પણ મજૂરી કરીને ફેર પાછી મેં ગાલવી પછી કે પાછ તૈયાર થઈ જાય. હઈ શાનું વાયુ તીરી? એવું ખાલી ઝબકાર્યું કર્યું કે તમાકુન પઠે એમ કપા અને તમાકુ ઝબકાર્યું કરી એવું ચારા ઘડ્યા તા ખોડી હરક પણ ના હેડ કારણ કે મત ખોસા કરાય ને નીકળી જાય. ઓ ભાઈ કેટલી રપત છે. આપણે કહીએ છીએ પણ લહણ 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 તાણે શિયાળામાં બજાર ટાઈટ રહે. હે તાણે ભાડો ભૈયા એ તો સસ કિયા એમ નામ તો શોથી પૈસા આપવાના? ના જો પટી ગયું આટલા ચોખ્ખું થઈ ગયું પેલી બાદ છે. ના ના થઈ જાય થઈ જાય. ના ના પણ અમુક ઉગી ગયું પેલી બાદ પેલા ભાઈઓને ઉગી ગયું કે બાદ ઉગી ગયું. ઓહો ઓહો લ્યા હો સારું ઉગી ગયું એ બાદ ભાઈ. આ પોણી વધારે આવતું એટલે બહાર નીકળી જાય છે ને આખું. પણ માપનું વળવાનું ને પોણતી નહીં હોય એટલે. જો ભાઈ આ બાજુ ઉગી ગયું છે ભાઈ. જો આ ઉગી ગયું. હે આ ઉગી ગયું. આ ઉગી ગયું આખો પાળીઓમાં લાઈનસર હોયા હોયા દેખો એ બધું ઉગી ગયું છે. થેન્ક યુ. તો મિત્રો બહુ મહેનત પો લહણમાં. હવે નેક્સ્ટ ટાઈમ મળીએ આપણે કોઈક બીજું લઈને. તો બાલાજી કોમેડી તરફથી અને બાલાજી વ્લોગ માટે આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. મિત્રો મહેનત ઘણી બધી કર્યું છે ભાઈને. તમે જુઓ નેદવા ગોદવાનું પછી કડિયાળીથી વાવવાનું આટલું બધું 1.5 વીઘો ભાઈ કી એટલે 40 પણ જેવું લહણ કોઈ જવાનું છે. જો એમનામ જોયા જોણે રોપ દીધો એવું કઈ ના આવ્યું છે ભાઈ ભાઈ. એક ધરો નહીં રાખવાની મોય નહીં. આ જો જોયા હા તમે જોઈ શકો છો. દાંતેડીથી કોમ લીધું છે. હા હા પાડ્યો પાડ્યો બધો વળ પાડી દીધો હશે. એક ધરો ના રાવા દેવા નહીં ભાઈ. કારણ કહું છે ખબર છે કે પાછળથી આપણે જ મજૂરી કરવાની. મજૂરી તો આપણે જ કરવાની છે. કેટલા દાડા થયા પાળીઓ કરી? પેલી બાજુ વાઈ દીધું? આ લહણ વાઈ દીધું? ઓહો એ બાજુ વાયુ ખાલી વચમાં બાછી મેલી નહીં?
મેથી કોથમી હું ભાવ હાલ ભાવ તો શું કોથમી હાલ છે હાલ બધા ટાઈટ છે કરે કરું હા એ તો બધી કિસ્મત આધારિત છે દરેકનો હા. કિસ્મત છે કે ભાઈ શું ભાવ જાય શું ના જાય એ તો ભગવાન માતાને ખબર કેટલા વર્ષથી ધંધો કરો સારે આજે હમણાં 5 વર્ષથી જે કરીએ છીએ એવું હા. ના ના બરોબર છે ના ના સર અને વેચો છો મહેસાણા કે વિસનગર વિનગર હા માર્કેટમાં માર્કેટમાં બરોબર છે જો ભૈયા એમને નહીં લહણ ખવાતું બસ કે તુવેર મોટું ઓટા મોઘા પડ્યા મોઘા જ પડે હા જો આ તુવેર ટોટા ને આકડે જો કે હા ભાઈ તાણે હે બધું હાવરી હોય ને લઈ લેવાનું કમ્પ્લીટ હવે કેવું કમ્પ્લીટ કોમકાજ ચાલે છે ખબર છે કે મને ધરો હોય તો નીકળી જાય કારણ કે મજૂરી તમારે જ કરવાની કી યાર પાછળ પાછી પછી મદદ થાય મજૂરી થાય 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 રાજકોટથી લાયા હતા લાવ રાજકોટ ઓહો કેટલા મણ લાયા હતા પણ તો એ તો ભાગમાં જ આવો બધા ભાગમાં બધા હું 50 મણ લાવ્યો આગું એકલો એકલા અને છે શું ભાવ આવ્યું ભાવ 1000 રૂપિયા બિયારણ પડ્યું એવું હા અને આઈસર આઈસર લાવી જરા હતી કેટલો આઈસર આવ્યો આઈસર તો લગભગ આવ્યો છે અમારા ગામમાં તો 30 40 25 જેવો ઓહો હો 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 કોઈ કરોડ મણ હણાઈ ગયું છે પણ ભાવ લીસ ભાઈ એ પ્રમાણે અને છોણિયું ખાતર પડ્યું તું કેવું કર્યું સોની ખાતર પડ્યું બરોબર છે એટલે જફાત ના રહે બીજું બીજું ખાતર ભરવું ના પડે ના બીજું ખાતર નહીં ભરવાનું કોણ અમારી શું ખેતી કરી હતી ઓનામાં મેથી મેથી તે ખાતર કોઈ માટા ઉપર તે કોઈ પ્રોફિટ રહ્યું કે ના રહ્યું રહ્યું ને કે નુકસાન પડ્યું ના ના આપણને તો નુકસાન નહીં પડે ભગવાન માતાજી મેં દયા 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 એ તો સજ ને ભાઈ નુકસાન નહીં પડ્યું સારું છે ભાઈ મેથી ને બીજું શું હતું મેથી જેટલી હતી અને કોથમી નથી ના કોથમી નથી કોથમી હાલ તો ભાવ ટાઈટ છે પણ હો ભાઈ ભાવ ટાઈટ હાલ હા સીઝન વગર ના થાય હાલ ના થાય જો ભૈયા આ જો ઢગલીઓ ઢગલીઓ કરી દે દમણની એમને શું ખવરાય છે મહેનત વગર હા શું કરી ગયો ભાઈ એ તો સજ નહીં યાર મહેનત તો કરવી જ પડે કરવી પડે ભાઈ દરેક મહેનત વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે મહેનત વગર કશું જ નહીં હો ભાઈ જો દાંતેડી લઈને ભાઈ એવા વળ્યા છે ઘા કરતું આખું પાડ્યું એક પાડ્યા કેટલો ટાઈમ જોયો 4 વાગે આવ્યો તો એવું હા. ચા પાણી કરીને ચા પાણી કરીને આવ્યો તો ઘેરથી. હે ચા પાણી કરીને ઘેરથી આયા ને પછી ચાલુ કામકાજ હજુ કાલ પોણી વાર છો કે હવે કાલ વાળવાનું આ છે પેલું અધૂરું પાડ્યું રહ્યું એ અધૂરું રહી ગયું કાકા. પટી જ્યારે હમ. ભાગવાનું હતું હમ. પેલા ભાઈને હાલ ભાગતા હતા પણ મેં જોઈ ગયો કઈ એટલે ના સરસ 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 તો બાલાજી કોમેડી વિડીયો બાલાજી વ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તો મિત્રો આપણો વિડીયો પટાઈને અમે નીકળી જવું છે ઘેર તમે બાઇક લઈને આવ્યા છીએ તો બાઇક લઈને ઘેર જતા રહો ઓકે થેન્ક યુ બાલાજી ઓફિશિયલ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ